नमस्ते मित्रों। हम सनराइज एकेडमी के यहाँ पे हम पॉडकास्ट का शुरू किया है, तो पहला पॉडकास्ट हो चुका है। जो पॉडकास्ट के दूसरे एपिसोड में हमारे साथ है कृष्णा मैम हमारे स्कूल के अंदर गुजराती और संस्कृत, हाँ, गुजराती और संस्कृत लेते हैं, तो उनको भाषाओं का बहुत ज्ञान है। तो मैं उनको भाषा निष्णात भी बोलता हूँ। तो भाषा कैसे उत्पन्न हुई, भाषाओं का क्या महत्व है, तो भाषा किस तरह से काम करती है, इंसानों के अंदर भाषाओं का कैसे डेवलपमेंट हुआ, वो सब कुछ हम जानेंगे। लेकिन सबसे पहले हम ये जानना चाहते हैं कि उनका बचपन कैसे बीता और बचपन में भाषाओं के प्रति उनको किस तरह से रुचि डेवलप हुई, किसने रुचि डेवलप कराई, या फिर किस तरह से उनको भाषाओं के प्रति आकर्षित हुआ, वो हम जानना चाहते हैं। थैंक यू मैम। મારું બાળપણ કહું તો બાળપણથી જ મને વાર્તાઓનો બહુ શોખ હતો. નાની હતી ત્યારે મારા ઘરે કોઈ પણ મહેમાન આવે, મારા નાની આવે કે મામા આવે કે કોઈ પણ આવે તો હું એમને કહેતી કે મને વાર્તા સંભળાવો. અને અત્યારે પણ એટલું જ આકર્ષણ છે મને વાર્તા પ્રત્યે. એટલે ધીમે ધીમે ત્યારે મને ખબર નથી કે સાહિત્ય શું છે. મને બસ વાર્તાઓ સાંભળવી ગમતી, વાંચવી ગમતી. જ્યારે લોકો ટીવી જોતા નાના બાળકો ત્યારે હું વાર્તાઓ વાંચતી. વર્તમાનપત્રમાં જે ધારાવાહિક નવલકથાઓ આવે, પછી બાળ ભાસ્કર આવે, પછી અલગ અલગ જે મેગેઝિન આવતા બાળકો માટેના, એ વાંચવાનો મને બહુ જ શોખ હતો. વેકેશનમાં હું એ બધા આખા વર્ષ દરમિયાન ભેગા કરતી અને પછી એ વાંચતી. પણ ભાષાઓમાં વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ક્યારે શરૂ થઈ? મારે વાંચવાનો આમ તો વારસો મારી બેન પાસેથી મળ્યો છે. શરૂઆતમાં એ વાંચતી ત્યારે હું બહુ નાની હતી. 6th સ્ટાન્ડર્ડ થી મેં નવલકથા વાંચવાની શરૂઆત કરી હતી. ત્યારે ગુજરાત સમાચારમાં હસ્તક્ષેપ નામની એક ધારાવાહિક નવલકથા આવતી, ત્યારથી મને પછી વાંચવામાં રસ જાગ્યો. ત્યાર પછી સ્કૂલમાં પણ એવું જ કે નવા પાઠ્યપુસ્તકો આવે ત્યારે હું એ બધા જ વાંચી નાખતી. ગુજરાતી અને હિન્દી એ બે વિષય એવા હતા કે જેને બધા જ હું ચેપ્ટર વાંચી નાખતી. એટલું જ નહીં કે મારી પછીના એટલે કે જો હું જે સ્ટાન્ડર્ડમાં છું એના પછીના પુસ્તકો, એટલે મારી ફ્રેન્ડ જે મારાથી મોટી હતી એની પાસેથી પણ હું એના પુસ્તકો પણ વાંચતી. આ રીતે મને વાર્તાઓ વાંચવાનો રસ જાગ્યો અને એ રીતે ભાષા પ્રત્યે મને આકર્ષણ થયું કે હજી આમાં શું હશે નવું. તો તમને ભાષાનું વધારે જ્ઞાન છે, તો સમજાવો કે મનુષ્યમાં ભાષાઓ કેવી રીતના આવી અને ભાષાનું શું મહત્વ છે. ભાષાનું અત્યારે મહત્વ ઘટતું જાય, તમે શું કહેવા માંગો છો કે ભાષાનું મહત્વ કેટલું હજી પણ મોજૂદ છે અને ભાષા ઉત્પન્ન જ કેવી રીતના થઈ એ લોકોને જાણવું છે. એમ કહેવાય છે કે ભાષા એ ઈશ્વરે આપેલી એક અમૂલ્ય ભેટ છે, વાણી, જે માત્ર મનુષ્ય પાસે છે. શરૂઆતમાં આપણે જોઈએ કે દરેક જીવ છે એ કંઈક ને કંઈક સંકેતો કરે છે, કંઈક અવાજો કાઢે છે. જેમ કે કીડી છે સામે એક હારમાં જતી હોય છે તો એકબીજા સાથે સંકેતો કરીને કંઈક આપ-લે કરે છે. એ જ રીતે મધમાખી છે તો એ પણ ગુંજન કરી અને આસપાસની મધમાખીઓને આકર્ષિત કરે છે કે અહીં ફૂલો છે, તમે આવો. તેને શરૂઆતમાં લોકો ભાષા કહેતા હતા, જ્યારે ભાષાની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે. તો આ જે દરેક જીવ છે 10 થી 12 પ્રકારના જ અવાજો કાઢી શકે છે. જ્યારે મનુષ્ય છે એ ઘણા બધા અવાજો કાઢી શકે છે. એટલે શરૂઆતમાં એમ કહેવાય કે પ્રકૃતિ પાસેથી માણસે ભાષા શીખી એવું કહી શકાય. અલગ અલગ પ્રાણીઓના અવાજો સાંભળ્યા, અલગ અલગ કંઈક એમને ફીલ થયું, કંઈક એમને અનુભવ થયા, એના આધારે એમણે જાણ્યું કે આ રીતે કદાચ એક એક શબ્દ આ કંઈક એમને વાગ્યું હશે તો એમના મોઢામાંથી એ પ્રકારનો અવાજ નીકળ્યો હશે અને એ રીતે ધીમે ધીમે ભાષાનો વિકાસ થયો હશે. શરૂઆતમાં ભાષા માત્ર એક અવાજ જ હતો, ધ્વનિ જ હતો એક માત્ર, જે વિવિધ પ્રાણીઓ પાસેથી માણસે શીખ્યો, વિવિધ જંતુઓ પાસેથી શીખ્યો. ધીમે ધીમે એકબીજા પાસેથી આદાન પ્રદાન કરવા માટે કે કંઈક મદદની જરૂર છે પણ એમની પાસે ભાષા નથી. ત્યારે જંગલમાં જીવતો હતો, એક આદિમાનવ હતો ત્યારે. તો એણે એવું કંઈક સંકેતો કર્યા હશે, જેને આપણે જેસ્ચર કહીએ, હા, ઈશારાઓના માધ્યમથી એણે એવું કંઈક પ્રયત્નો કર્યા હશે જેના આધારે ધીમે ધીમે ભાષાનો વિકાસ થયો. અને શરૂઆતમાં જેને આપણે વૈદિક ભાષા કહીશું, જે ભાષા શરૂઆતમાં હતી, જેમાં જે ઋગ્વેદ રચાયો છે, વિવિધ વેદો રચાયા છે, એ ભાષા એ વૈદિક ભાષા કહેવાય છે. ધીમે ધીમે ત્યાર પછી સંસ્કૃત ભાષા અસ્તિત્વમાં આવી. કઈ રીતે આવી એ હજી પણ વિવાદાસ્પદ મુદ્દો છે. એના આધારે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી કે આ અહીંથી ભાષાની શરૂઆત થઈ, એવું કોઈ અત્યાર સુધી કે ઓથેન્ટિક કે એવું કંઈ મળતું નથી. ત્યાર પછી સંસ્કૃત ભાષામાંથી ધીમે ધીમે વિકાસ થતા થતા પ્રાકૃત ભાષા આવી, ત્યાર પછી અપભ્રંશ આવી, ત્યાર પછી જૂની ગુજરાતી અને ત્યાર પછી અત્યારની અર્વાચીન ગુજરાતી એમ કહેવાય છે. તો આ ભાષાના વિવિધ તબક્કાઓ છે.
તો પ્રાચીન ભાષા આપણે સંસ્કૃત જોઈએ તો સંસ્કૃતમાં શબ્દો છે કે ધર્મ, તો ધર્મનું પ્રાકૃતમાં ધમ્મ થયું, પછી ધામ થયું, અને અત્યારે આપણે અર્વાચીન ગુજરાતીમાં એને ધામ કહીએ છીએ. અને આ વિવિધ પરિવર્તનોના આધારે કેટલાક શબ્દો એવા છે જેનો વિસ્તાર થયો છે અને કેટલાક શબ્દો સંકુચિત અર્થ થઈ ગયો છે. પહેલા મૃગ જે શબ્દ છે, આપણે સંસ્કૃત શબ્દ મૃગ, અત્યારે આપણે એને હરણ માટે જ યુઝ કરીએ છીએ માત્ર. તો પહેલા એ પશુ માટે યુઝ થતો હતો, સમગ્ર પશુઓની જાતિ માટે. હા, તો ધીમે ધીમે કરતા એ માત્ર મૃગ પૂરતો સીમિત થઈ ગયો છે, એટલે અર્થ સંકોચન થઈ ગયું છે. એવા ઘણા બધા શબ્દો છે કે જેનો અર્થ સંકોચન થઈ ગયો છે અને કેટલાનો અર્થ વિસ્તરણ પણ થઈ ગયો છે. જેમ કે પર્વ શબ્દ છે, એ પર્વ એ માત્ર પૂરી જે શેરડી હોય, શેરડી એની વચ્ચે જે ગાંઠ આવે છે એના માટે યુઝ થતો હતો પહેલાના સમયમાં. જ્યારે અત્યારે પર્વ શબ્દ આખા વર્ષ દરમિયાન મહત્વના કેટલાક તહેવારો માટે યુઝ થાય છે, તો અર્થ બદલાઈ પણ ગયો છે. એ સિવાય જોઈએ તો કણબી શબ્દ છે, એ મૂળ કચ્છપ શબ્દમાંથી આવ્યો છે. તો એ શબ્દનો અર્થ આખો કુટુંબ પરથી આવ્યો છે. અત્યારે એ માત્ર ખેડૂત પૂરતો સીમિત થઈ ગયો છે. મેમ એવું સાંભળ્યું છે કે સંસ્કૃત સૌથી જૂની ભાષા છે, બરાબર? તો એવું મેં સાંભળ્યું, બહુ સાંભળ્યું છે અને લોકો પણ સાંભળ્યું છે કે દેવોની ભાષા. તો એ શું મનુષ્યની ભાષા કે દેવોની? અત્યારે જ મને પ્રશ્ન થયો પહેલાનો. દેવો આમ તો એક સામાન્ય મનુષ્યો જ હતા શરૂઆતમાં. એવું કહેવાય છે કે એમની પાસે એવી શક્તિઓ હતી જે અત્યારે પણ માણસ પાસે છે, માણસની અંદર છે, પણ માણસ એ જાણતો નથી. તો એમ કહી શકાય કે દેવોની ભાષા એ સંસ્કૃત એમ કહી શકાય, પણ દેવો પણ એક મનુષ્ય જ હતા. એટલે મનુષ્યની ભાષા પણ સંસ્કૃત છે એમ કહી શકાય શરૂઆતમાં. તો બધી ભાષાઓનું ઉદ્ગમ સ્થાન સંસ્કૃત છે, પણ એમાં આટલું બધું ગ્રામેટિકલ આટલું બધું મહત્વ કેમ છે? બીજું કોઈ ભાષામાં આટલું બધું ગ્રામેટિકલ મહત્વ નથી, સંસ્કૃતમાં હદ વગરનું ગ્રામર. સંસ્કૃત ભાષામાં જેમ આપણે શરૂઆતમાં કોઈ પણ શબ્દ બોલીએ છીએ તો એને એ પદક્રમ વાક્ય રચના પ્રમાણે બોલીએ છીએ. વિવિધ પ્રકારના ગ્રામર એમાં યુઝ થાય છે, તો એના આધારે આપણને સમજાય છે કે આ શું કહેવા માંગે છે, વાક્ય શું કહેવા માંગે છે. એ માટે ગ્રામર વિકસાવવામાં આવ્યું છે કે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ છે નવી ભાષા શીખે છે, સંસ્કૃત શીખે છે, તો એના માટે એને શું કરવું પડશે, શું શીખવું પડશે? બેઝિક જ્ઞાન એ જ વ્યાકરણ છે. જેવી રીતે આપણે અંગ્રેજીમાં શીખીએ છીએ, ગુજરાતીમાં શીખીએ છીએ, હિન્દીમાં, એ જ રીતે સંસ્કૃતમાં સંસ્કૃત શીખવા માટેનું એક બેઝિક જ્ઞાન છે જેને આપણે વ્યાકરણ તરીકે ઓળખીએ છીએ. ભાષા વિશે બીજું શું જાણવા જોઈએ જે લોકોને ઓછું ખબર છે? તો તમે કદાચ ખબર હોય તો લોકો સાથે શેર કરો. ભાષા વિશે જાણવા માટે વ્યક્તિએ સતત વાંચન કરવું પડે. ભાષા વિજ્ઞાન શું છે એ જાણવું પડે કે પાશ્વિકો શું છે, પ્રકંપી શું છે. શરૂઆતમાં 13 સ્વર જ હતા, ત્યાર પછી એમાં સંવૃત અને વિવૃત એવા 2 પ્રકારો પાડવામાં આવ્યા. સંવૃત એટલે કે જે આપણે નોર્મલી લખીએ છીએ ઓની માત્રા લગાડીએ છીએ, એવી રીતે સંવૃતમાં જે અંગ્રેજી શબ્દો હોય જેમ કે ઓફિસ છે, તો એ સંવૃતમાં નથી લખાતો, વિવૃત લખાય છે, ઓફિસ. હા, સંવૃત એટલે કે જે આપણે માત્રા ઓની માત્રા લગાડીએ છીએ એ ઓની માત્રા જ લાગશે, પણ વિવૃતમાં જેમ ચંદ્રબિંદુનો આમ આવી રીતે ગોળાકાર હોય છે એવી રીતે એને કહેવાય વિવૃત. જે મોટા ભાગે અંગ્રેજી શબ્દો છે જે આપણે ઉચ્ચારણ સમયે એને થોડુંક પહોળું કરીને બોલીએ છીએ. ઓફિસ બોલીએ છીએ, અફીસ બોલીએ છીએ, એ જ રીતે કોલેજ બોલીએ છીએ, એ બધા વિવૃત લખાશે. હા હા, કેમ કે અંગ્રેજી શબ્દોનું ગુજરાતીમાં કે હિન્દીમાં એને શબ્દ ભંડોળમાં વિકસાવવામાં આવ્યા છે, શબ્દ ભંડોળમાં એનો સ્વીકાર કરવામાં આવ્યો છે એટલા માટે. અને મેમ ભાષાઓ ધીમે ધીમે આમ ડાઉન થતી જાય, જે પ્યોરિટી હોય ભાષાની, ભાષા ચાહે હિન્દી હોય, ગુજરાતી હોય, ઇંગ્લિશ પણ હવે લોકો જેમ તેમ બોલે છે. ઇન્ડિયામાં નહીં, આખી દુનિયામાં ઇંગ્લિશ તો બધું જેમ તેમ થવા માંડ્યું છે. ગુજરાતી પણ લોકો જેમ તેમ છેથી વાક્ય સ્ટાર્ટ કરે, એની કોઈ વસ્તુથી વસ્તીમાં તો કરતાથી ચાલુ કરવું જોઈએ કે મને ક્રિકેટ રમવું છે, ક્રિકેટ મને રમવું છે. બધા લોકો એ રીતના જેમ તેમ બોલે છે. તો ભાષાઓ ધીમે ધીમે ભવિષ્યમાં નષ્ટ થઈ જશે કે પછી આખી દુનિયામાં કોઈ એક ભાષા આમ આમ કેવા કે મથાઈને એક ભાષા આવશે કે પછી ભાષાઓ જ નષ્ટ થઈ જશે ભવિષ્યમાં, કે ભાષાને સાચવા જેવી છે કે નથી?
જેમ ચક્ર છે, ચક્રની શોધે માણસના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે, એવી જ રીતે ભાષાની શોધના લીધે પણ માણસનું પરિવર્તન આવ્યું છે. માત્ર આપણે કલ્પના કરીએ કે દરેક વ્યક્તિ પાસેથી ભાષા છીનવી લેવામાં આવે તો એમની શું હાલત થાય? કાંઈ જ ન બચે. જેમ આપણે અલગ અલગ શોધો કરીએ છીએ, વિજ્ઞાનનો આટલો વિકાસ થયો છે, ટેકનોલોજી વિકાસ થયો છે, અત્યારે આપણે સોશિયલ મીડિયાનો પણ બહુ બધો ઉપયોગ કરીએ છીએ, તો એ બધામાં જ ભાષા એનું મૂળ છે. પછી એ ભલે ને ગમે તે રીતે ભાંગી તૂટી યુઝ કરે છે કે ગમે તે રીતે યુઝ કરે છે, શરૂઆતમાં જ્યારે મૂળ પણ એને શુદ્ધ સ્વરૂપમાં બચાવવું જોઈએ કે નહીં, કે ભલે જે થતું હોય થાય રાખે, પછી છેવટે બધું ભેગું થઈને એક ભાષા બને, એવું કરવું જોઈએ કે ના એની શુદ્ધતા જાળવવાની પ્રયાસ કરવા જોઈએ? શુદ્ધતા જાળવવા માટેના પ્રયત્નો તો કરવા જરૂરી જ છે, કેમ કે જે કોઈ પણ ભાષાની એનું જે શુદ્ધતા છે એની વિશેષતા છે અને એ જળવાઈ રહેવી જરૂરી છે. સંસ્કૃત ભાષામાં પણ ઘણા બધા ઉચ્ચારણો આપણે જોઈએ કે વેદ મંત્રો જે ઉચ્ચારાતા હોય છે એ પણ અશુદ્ધ સ્વરમાં ઉચ્ચારાતા હોય છે. ગુજરાતીમાં પણ ઘણા બધા એવા શબ્દો છે જે વ્યક્તિ ઉચ્ચારી શકતો નથી, તો એ શુદ્ધતા જળવાવી જોઈએ. પરંતુ ભાષા એ સતત પરિવર્તનશીલ છે. ભાષા સતત પરિવર્તનશીલ છે, એમાં પરિવર્તન શક્ય છે, જેમાં આપણે ચાહીએ કે ન ચાહીએ એમાં પરિવર્તન થઈને જ રહેવાનું છે. જેમ નવી શોધખોળો થાય છે, નવા શબ્દો એમાં ઉમેરાતા રહે છે શબ્દ ભંડોળમાં, તો એમ ન કહી શકીએ કે ભાષાનો વિનાશ થઈ જશે કે ભાષા નાશ પામશે, કોઈ એક જ ભાષાનું અસ્તિત્વ રહેશે એવું નથી. અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધી જશે કે ગુજરાતી ભાષાના અમુક શબ્દો છે જે ભવિષ્યમાં આપણે એને ઓળખતા પણ નહીં હોઈએ. અત્યારે પણ એવા શબ્દો છે જેમ કે જૂજવું, એટલે થોડાક અંતર માટે પહેલા એ શબ્દ યુઝ થતો હતો, પણ અત્યારે એ શબ્દ વપરાતો જ નથી. એવી જ રીતે ચણિયો શબ્દ છે અત્યારે પ્રચલિત છે, પહેલાના સમયમાં એ ઘાઘરો શબ્દ વપરાતો હતો જે હીનતા દર્શાવતો હતો, વ્યક્તિને મજાક પાત્ર એવું લાગતો હતો એ શબ્દ. એવા ઘણા બધા શબ્દો છે અત્યારે ગુજરાતી ભાષામાં જે નષ્ટ થઈ જવાના છે, એની જગ્યાએ બીજા શબ્દો ઉમેરાવાના છે. તો એની શુદ્ધતા, એનું માધુર્ય, એની વિશેષતા એમાં થોડું પરિવર્તન આવી શકશે, પરંતુ પૂરેપૂરો વિનાશ શક્ય નથી. મેં મોડર્ન લોકો અત્યારે ગુજરાતી અડધા ઇંગ્લિશ શબ્દ જ વાપરે. તમે જો ને મોડર્ન લોકો હોય ને એ વચ્ચે ગુજરાતી શબ્દ ના મળતો હોય તો ઇંગ્લિશ શબ્દ યુઝ કરે, બાકી પાછું લાગે સ્ટાઇલિશ છે એવું લાગે. તો એવું થતું જાય તો ધીરે ધીરે બધું ઇંગ્લિશ નથી થાય, કારણ કે જ્યાં જોતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના તે બધું. તો પછી ગુજરાતી ભાષાને બચાવવા માટે શું કરવું જોઈએ? ગુજરાતી ભાષાના બચાવ માટે મધ્યકાળની વાત કરું તો પ્રેમાનંદ એવું પહેલા એવું કહેવાતું કે સુ સા પૈસા ચાર, એવું એટલે ગુજરાતી ભાષા, એટલે ગુજરાતી ભાષાને કઈ ગણવામાં જ નથી આવતી. ત્યારે પ્રેમાનંદે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને સન્માન નહીં અપાવી શકું, અન્ય ભાષાની તુલનામાં એને સન્માન નહીં અપાવી શકું, ત્યાં સુધી હું માથા પર પાઘડી બાંધીશ નહીં. તો અત્યારે એવા વ્યક્તિની જરૂર છે જે ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્ય કરી શકે, લોકોને વાંચતા કરી શકે, કે ગુજરાતી પ્રત્યે આકર્ષણ જન્માવી શકે. એના માટે ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સાહિત્ય અત્યારે રચાય છે, ગુજરાતી સાહિત્ય ઘણું બધું રચાય છે. કહેવાય ને કે સરસ્વતી ચંદ્ર જે 4 ભાગમાં વિભાજિત છે, ત્યાંથી લઈને અત્યારે આપણે માઇક્રો ફિક્શન સુધી પહોંચી ગયા છીએ કે જે 4 લીટીમાં બધું જ કહી દે છે. તો આ માઇક્રો ફિક્શન સુધી આપણે પહોંચી ગયા છીએ. તો આવા એક એવું આકર્ષણ જન્મવું જોઈએ આજની યુવા પેઢીમાં કે જે વાંચવા તરફ પ્રેરાય. જેમ અત્યારે વેબ સિરીઝ જોવા માંડ્યો છે, એની જગ્યાએ એ પુસ્તક લેવા માટે પ્રેરાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તમે આવું કહો છો કે નવું રચવું જોઈએ, મને લાગે તમે જરૂર કાંઈક તો રચ્યું હશે. મને અંદરથી એવું થાય તો તમે કાંઈ રચ્યું છે પોએમ કે કોઈ કાંઈક તો મને એવું લાગે કે રચ્યું હશે. એવું કઈ રચ્યું તો નથી હજી સુધી. શબ્દો મળે એમ કે પોતાના વિચારો મળવા જોઈએ એમ. એકાદ બે પંક્તિઓ રચવાનો પ્રયત્ન કર્યો પણ થઈ શક્યો નથી એમ. પ્રયત્નો કરતી રહેશે એમ. તમારા પ્રયત્નો સફળતા રહે, જોરદાર કાવ્યો અને બધી નવલકથાઓ લખી શકો એવું મને આશા છે. અને બીજું કે જેટલી બી ભાષાઓ છે ને અત્યારે ટેકનોલોજી છે ને એ બધી ભાષાઓને એકમાં કરવા માંગે છે, અને લખવાનું મહત્વ ઘટતું જાય, કારણ કે જે બોલીએ એવું ટાઈપ થાય છે, તો છોકરાઓ લખવું પણ નથી ગમતું. તો ધીમે ધીમે લખવાનું પતી જાય તો ધીમે ધીમે બોલવાનું પણ પતી જ જશે, કારણ કે બોલવાનું ત્યાં સુધી છે, વાંચવાનું ત્યાં સુધી જ્યાં સુધી લખવાનું છે. હવે લખવાનું જતું રહ્યું તો ફક્ત બોલવાનું બચ્યું, પછી વાંચવાની જરૂર છે, કારણ કે બોલેલું સાંભળી લીધું. તો લખવાનું ગયું તો વાંચવાનું ગયું, અને બસ ફક્ત સાંભળવાનું રહ્યું. અને સાંભળવામાં પણ ઇંગ્લિશ શબ્દ આવે તો પછી ખતરનાક કહેવાય કે ના કહેવાય?
એ માટે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા પ્લેટફોર્મ છે, ઘણા બધા એવા બ્લોગ છે, ઘણા બધા એવા પેજ છે જેમાં અત્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તે ખૂબ સારી બાબત છે કે એવા કોઈ પણ કવિની જન્મતિથિ હોય, પૂર્ણતિથિ હોય કે કોઈ નવું પુસ્તક પ્રકાશિત થયું હોય તો એ અંગે માહિતી આપવામાં આવે છે, જે પુસ્તક રસિકો માટે ખૂબ જ ઉપયોગી છે. પછી કોઈ પણ એવી પંક્તિ હોય એ પણ મૂકવામાં આવે છે. તો એ અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે કે દરેક વ્યક્તિ ન્યૂઝપેપરમાં વાંચે કે સોશિયલ મીડિયામાં આપણે શાયરી રાખતા હોય છે, તે જાણીતા કવિઓની કાવ્ય પંક્તિઓ જ હોય છે, પણ વ્યક્તિને ખબર નથી હોતી. પોતાના નામે અમુક લોકો ચડાવી દેશે તો એ યોગ્ય નથી. પોતાના નામે ચડાવી દેવું તો એ યોગ્ય નથી. તો મેમ ભાષાઓનો ધીમે ધીમે મહત્વ વધારવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. અને બીજું, ભાષાઓ માટે તમે લોકોને શું કહેવા માંગો લાસ્ટમાં, કે ભાષા માટે લોકો શું કરી શકે? ભાષા માટે એમ કહી શકાય કે જેમ અમેરિકાના લોકો પોતે એમ કહે છે કે તમે અંગ્રેજી ભાષામાં વાત કરો, એમ આપણે ગુજરાતી હોવાને એક ગુજરાતી તરીકે આપણે એમ કહી શકીએ ગુજરાતના લોકોને કે તમે શુદ્ધ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા શીખો, પ્રયોગ કરવાનો આગ્રહ રાખો. ઘરમાં તમે ગુજરાતી ભાષા બોલો, તમારા બાળકને તમારી માતૃભાષા શીખવો, એના પ્રત્યે એનું સન્માન જળવાઈ રહે, પોતાની માતૃભાષા એને ગમે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. કે માતા પિતાએ બને ત્યાં સુધી ઘરમાં ગુજરાતી ભાષામાં વાત કરવી. બની શકે કે તમારું બાળક છે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, પરંતુ તમે એને ગુજરાતી ભાષાના અમુક શબ્દો તો શીખવી જ શકો ને કે પોતાનો પરિચય આપી શકે, પોતાનું નામ લખી શકે. ઘણા બધા લોકો મેં એવા જોયા છે વિદ્યાર્થીઓ કે જે પોતાનું ગુજરાતીમાં નામ લખતા પણ આવડતું હોતું નથી. તો શરૂઆત આપણે કરવી જોઈએ કે માતા પિતાએ પણ અંગ્રેજી ભાષા એ આપણી જરૂરી છે આજના સમયમાં ખૂબ જ, પરંતુ આપણે માતૃભાષાને ભૂલવી ન જોઈએ, કેમ કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ, જ્યારે આપણને કઈ જ શબ્દો મળતા નથી હોતા ત્યારે આપણે માતૃભાષાનો જ પ્રયોગ કરતા હોઈએ છીએ. તો એમ ના કહી શકાય કે માત્ર અંગ્રેજી ભાષા જ શીખવી જરૂરી છે. અંગ્રેજી ભાષા જરૂરી છે, પરંતુ જ્યારે માણસ મૂંઝાઈ જાય છે, જ્યારે એને કઈ વિચાર નથી આવતા ત્યારે માતૃભાષાનો જ પ્રયોગ કરતો હોય છે. કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે પણ એ માતૃભાષા જ એને મદદરૂપ થાય છે. એમ કહેવાય કે હાથ કરતા પણ હાથ વગી એ માતૃભાષા છે. તમે કેટલાક સ્ટુડન્ટને માતૃભાષા શીખવાડે છે, તમારા જેવા ટીચર હોય તો છોકરા માતૃભાષા આગળ વધશે. બધી સ્કૂલમાં તમારા જેવા ટીચરો છે જે દિલથી માતૃભાષાને ચાહતા હોય અને પોતાનો પ્રેમ માતૃભાષા દ્વારા લોકો સુધી પહોંચાય. કારણ કે ટીચરની અંદર માતૃભાષા પ્રત્યે પ્રેમ હોય તો સ્ટુડન્ટ જોડે પહોંચશે જ. અને એવી રીતના જે વધારે માતૃભાષા ઇન્ડિયાની ભાષાઓ ધીમે ધીમે આગળ વધે. એવું સાંભળ્યું કે નાસા પણ કોઈ પણ સોફ્ટવેર બનાવે કોમ્પ્યુટર લેંગ્વેજમાં, તો એ સંસ્કૃત ઉપર પેલા ચેક કરે છે કે સંસ્કૃત ઉપર પ્રોગ્રામ વર્ક કરે છે તો બધી ભાષા ઉપર વર્ક કરશે. તો ભારતીય ભાષાનું તો મહત્વ તો છે જ. અને બીજું કે તમારા જેવા ટીચર છે એ પણ ભારતીય ભાષાઓને આગળ વધારે, દરેક ભાષાઓ ઇન્ડિયાની આગળ વધે. અને તમે પણ નવી ભાષામાં કઈ રચના કરી શકો. કવિતા લખે તો નેક્સ્ટ વ્લોગની અંદર, નેક્સ્ટ પોડકાસ્ટ આપણે જરૂર સંભળાવજો. થેન્ક યુ મેમ. થેન્ક યુ સર.